નમસ્કાર મિત્રો, જય જગન્નાથ। આજના આ એપિસોડમાં આપણે કચ્છની અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની રથયાત્રા અને અષાઢી બીજનું મહત્વ વિશે જાણીશું। અગાઉના એપિસોડમાં આપણે જગન્નાથપુરીની અષાઢી બીજની ભવ્ય રથયાત્રા વિશેની માહિતી તેમજ બીજા એપિસોડમાં અમદાવાદ ભગવાન જગન્નાથજીના રથયાત્રાની માહિતી અને અષાઢી બીજના મહત્વ વિશે પણ એક એપિસોડમાં જાણ્યું। હવે આજે આપણે કચ્છની રથયાત્રાનો ઇતિહાસ જાણીશું। કચ્છ પ્રદેશમાં અષાઢી બીજનું બેવડું મહત્વ છે। એક તરફ ત્યાં કચ્છી નૂતન વર્ષની શરૂઆત થાય છે, તો બીજી તરફ કચ્છની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રા નીકળે છે। કચ્છની રથયાત્રામાં મુખ્યત્વે મુન્દ્રા, ભુજ અને અંજારની રથયાત્રાઓ ખૂબ જ જાણીતી છે, જેમાં મુન્દ્રાની રથયાત્રાનો ઇતિહાસ સદીઓ જૂનો અને ભવ્ય છે। કચ્છની રથયાત્રાના ઇતિહાસ અને તેના આગવી વિશેષતાઓની વિગતો આ મુજબ છે। મુન્દ્રાની ઐતિહાસિક રથયાત્રા એ સૌથી જૂનો ઇતિહાસ ધરાવતી રથયાત્રા છે। કચ્છના મુન્દ્રા શહેરમાં નીકળતી રથયાત્રા એ માત્ર કચ્છની જ નહીં પણ ગુજરાતની સૌથી જૂની રથયાત્રાઓમાંની એક માનવામાં આવે છે। ઇતિહાસ અને સ્થાપના વિશે જોઈએ તો આ રથયાત્રાનો ઇતિહાસ આશરે 350 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે। તેની શરૂઆત મુન્દ્રાના દરિયાકાંઠે આવેલ શ્રી જગન્નાથજી મંદિર, જે રામાનંદી સંપ્રદાયનું ગાદી સ્થાન છે, તેના સંતો દ્વારા કરવામાં આવી હતી। આ રથયાત્રાની પરંપરા જોઈએ તો ઓડિશાના પુરીની જેમ અહીં પણ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી કાષ્ઠના એટલે કે લાકડાના બનેલા પરંપરાગત રથમાં બિરાજી નગરચર્યાએ નીકળે છે। મુન્દ્રાના રાજવી પરિવારો અને સ્થાનિક મહાજનો સદીઓથી આ રથયાત્રાના સ્વાગત અને વ્યવસ્થામાં જોડાયેલા હોય છે। આપણે જાણીશું કે ભુજની રથયાત્રા અને રાજવી પરંપરા વિશે। કચ્છના પાટનગર ભુજમાં પણ રથયાત્રા ખૂબ ઉત્સાહભેર કાઢવામાં આવે છે, જેનો સંબંધ કચ્છના રાજવી પરિવાર અને રાવ કાગમલજી સરના સમય સાથે જોડાયેલો છે। અહીંની ખાસિયત એ છે કે અહીં ભગવાન જગન્નાથજી સાથે સાથે કચ્છી સંસ્કૃતિના પ્રતીકો પણ જોવા મળે છે। આ રથયાત્રાનો રૂટ અને પરંપરાઓ વિશે જાણીએ તો ભુજના જગન્નાથ મંદિરથી શરૂ થઈને આ યાત્રા ઐતિહાસિક હમીરસર તળાવના કિનારેથી અને જૂના ભુજ શહેરના રસ્તાઓ પરથી પસાર થાય છે। રથયાત્રા દરમિયાન કચ્છી લોકનૃત્ય, તલવારબાજી અને પરંપરાગત સંગીતના અખાડા આકર્ષણનું કેન્દ્ર બને છે। ત્યાર પછી અષાઢી બીજનું અન્ય મહત્વ જોઈએ તો કચ્છી નૂતન વર્ષ એટલે કે નવા વર્ષનો સંગમ પણ આ દિવસે થાય છે। કચ્છની રથયાત્રા ભારતની અન્ય રથયાત્રાઓ કરતાં થોડી જુદી પડે છે, કારણ કે આ દિવસે કચ્છી સમુદાયનું નવું વર્ષ પણ શરૂ થાય છે। રથયાત્રાના દર્શન કરવાની સાથે સાથે લોકો એકબીજાને નવા વર્ષની મુબારકબાદી એટલે કે જોહાર પાઠવે છે। કચ્છ એ પાણીની અછતવાળો પ્રદેશ રહ્યો હોવાથી અષાઢી બીજના દિવસે વાદળો ઘેરાય અને રથયાત્રાના દિવસે વરસાદ પડે તો કચ્છી પ્રજા સુકન માને છે। જો રથયાત્રાના દિવસ દરમિયાન વરસાદી છાંટા પડે તો ભગવાન જગન્નાથજીએ કચ્છની ધરતીને આશીર્વાદ આપ્યા હોવાની પણ લોકવાયકા છે। હવે પ્રસાદ અને વિશેષતાઓ વિશે જાણીએ તો અમદાવાદ અને પુરીની જેમ કચ્છની રથયાત્રામાં પણ ભક્તો ભીંજવેલા મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચે છે। આ ઉપરાંત કચ્છના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા માલધારીઓ અને રબારી ભરવાડ સમાજના લોકો પોતાની પરંપરાગત કચ્છી વેશભૂષા એટલે કે કેડિયું, ચોણો અને આભલા ભરેલી ઓઢણીમાં સજ્જ થઈ
ભક્તિભાવપૂર્વક રથના દોરડા ખેંચવા ઉમટી પડે છે. ટૂંકમાં કહીએ તો કચ્છની રથયાત્રા એ માત્ર ધાર્મિક સરઘસ નથી, પરંતુ તે કચ્છી માળુઓની અસ્મિતા, સંસ્કૃતિ અને વર્ષા ઋતુના આગમનને વધાવતો એક ભવ્ય લોકોત્સવ છે. આ હતી કચ્છની રથયાત્રા વિશેની ઇતિહાસની માહિતી. અષાઢી બીજનું મહત્વ સમજવામાં આ વિડીયો ઉપયોગી થયો હશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર પણ કરજો. અને આવી ધાર્મિક, ઐતિહાસિક અને જ્ઞાનવર્ધક માહિતીઓ મેળવવા માટે અમારી ચેનલ બિલ્ડિંગ પ્લાનિંગ આઈડિયાને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અંત સુધી જોડાયેલ રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રેમથી બોલો જય જગન્નાથ.